ત્યાં મારા સારું પૈસા ઘરમાં નહીં, થોડા ઘણા પૈસા લાવવા તો સારું તકલીફ વાળું હોય. એટલે ગમે તે વસ્તુ તો ઉઠાવવું બોલો ઉઠાવવું હોય. હા, જો ના ઉઠાવ તો મારું ભરતભાઈ ડાકું નહીં. હા, તો ગમે ત્યાં તો ઉઠાવી લો. ગમે તે વસ્તુ ઉઠાવવા જ, અને ઉઠાવવું એટલે કોઈ ખબર ના પડે. અને હવારમાં કહું ગમે તે જગ્યાએ જઈને વેકી દઉં. અને પૈસા આવે ને એ થોડું આગુ પાછું કહી નાખું ગમે તે રીતે. પાછું ઉઠાવવું એટલે ઉઠાવવું આજ. હા, ગમે રીતે ઉઠાવ્યા વગર તો આજ છોડવું જ નહીં આજ. હા, એ નજર તો હશે એક જગ્યાએ. સારું જવું કે ના જવું? ના, એ જ જગ્યા પર જવા દે મને. જવું આજ જેને જે કરવું એ કરો, પણ આજે ઉઠાવી લઉં આજ. હા, ચોરી કરવી એટલે કરવી જ ગમે તે. કોઈ દેખાતું નહીં. અહીં મેર પડે એવું લાગે. અહીં ઉઠાવી લઉં. અને બીજું શું સારું, જો ના ઉઠાવું તો પૈસા નહીં પછી, એટલે સારું ઉઠાવવું જ પડશે મારે. ઉઠાવી દઈએ. હારું બહુ આજ તો ભજનમાં જતો ને, શું વાત કરું તો મને. મારા હારું ગોટા બનાવ્યા હતા ને પરસ્યા હતા. અરે હારું પરસ્યા તો ઝઘડું લઈ ગયો. હું પરસ્યા લાવવાનો તો ભૂલી ગયો. પરસ્યા ઘેર લાવવાનો હતો. પરસ્યા લાવ્યો તો સારું હોત. ગોટા બનાવ્યા હતા. બાકી ગોટા જોરદાર હતા. હો, થઈ જાય એક ભજન. આમ તો સારું ભજનો ગાવાની મજા આવી ગયા. તો થઈ જાય એક ભજન. તમે એક વાર વારે આવો રણુ જોના રેવાસી, એ તમે લેજો ભક્તોની સંભાળ રણુ જોના રેવાસી. એમ મોર આ કોણ લપાય? હા, મારા તો હું શું કરે કહો કે તાઈ લપાઈ લગાવો. અહીં મેર પડે એવું પાડ દો. ગમે તેમ સાપડી પડ્યું ઉઠાવું. મસ્ત મજા આવે. હો, આપણા પૈસા 500 રૂપિયા તો આપો. કમસે કમ 500 રૂપિયા તો મળે. ઉઠવા દે. ભારે હતો 1000 રૂપિયા મળે એવું હોય હવારમાં. હું થતું મારાથી તો શું કરવું પડે. મારે ગમે તે કરવું પડે. મારા 1000 રૂપિયા. અરે મારું આવું તો કહું ના, આવું નહીં મારી પાસે. ફરી શું કરું હવે? સવારમાં જન્મ દાડો પડે એવું લાગે. થતું નહીં. પડ્યા પૂરી કરવા આવ્યા હવા. આ તો ઉઠાઈ જતો ખરો. મારે તો આ કડિયા કોમ ચાલે ને મારા ઘરનું, ત્યારે ઘેર ઊંઘવાનું ઠેકવાનું પડતું નહીં. અને હા ને આ રાતે અહીં મોડા લગી બેસી રહેવું પડે. જેમ કે પંખા જ ચેપલા ચાલુ કરું. બધું સામાન પડ્યું હોય, બધું ઘર પાછળ પડ્યું હોય, બીજું ઘરમાં પડ્યું, આગળ પડ્યું. આ કોમે જલ્દી પતાવતા નહીં. હું તો કંટાળી ગયો યાર. હવે રાત આવતા એ પેલા બે હું શું કહું તમે બેન, તમારે અવાજ બી આવ્યો ને, હું ઘરની પાછળ કોઈ ખંતા હે ના હોય. જો ખંતા તો એવું જોતો જ આવ્યો હું અત્યારે. પણ મારે ઘર પાછળ તો સામાન બહુ પડ્યું. તે તમે અત્યારે લગી શું કરતા હતા? ગાડી અત્યારે પણ કારીગર જેવા મને આવી ગયા. પણ હવે રાત આવે છે પણ ઘર નહીં મળે. પણ બાઈન અત્યારે લગી બાઈન બેસી જાય એમ કહું. પંખા વગર કેવું યાર, તો વાયરો ખા બાઈને આવી બેઠો. પણ વધુ નહીં. આ તો હું ભજનમાં આવતો હતો પેલો ચિયો ખંતા પાછળ એમ કહું. એવું લપાતું તો પેલું તમારે ધાબુ કરવા લોખંડ બોખંડ નાખ્યું છે જો. હાથું કહો હાથું તો હું ખાલી તો ભજનમાં આવતો તો જ નજર પડી જાય. મારા ઘરે હેડો તો જવું તો પડશે ને. શું ખાઈ જશે તો મારું નુકસાન. હું પછી લપાતો આવ્યો. હું તમને કહેવા હતો એવું હે અરે બોલ્યા વગર દીજે પેલા. એટલે હું નહીં આવતો ના, તમારે નહીં આવું. સારું હેડો વાતો નહીં, હું કૂટી લઉં.
હારું દંડો લેતા જજો હું પછી આવીએ તો અમને હવામાં તો આ તો જઈને બે પેટ કરી નાખું બે પેટો લે પછી કોક સારું લેતા જજો ના હોય તો આવું માથા કરી દો બૈડા મેળજો એટલે ના આવું પતી જાય એને ચોરને ચો હાથો આ રાખવાનો તમે જો કે હાથના મારે મંજીરા વગર હું પેન લપાતો આવ્યો હું કીધું હા મને મિલે તો હું વગેરે એને હાથમાં આવી જાય તો મોઢું ફોઈ નાખું અવરત જવા દે આ બધું જબરું પાછો જોતા પહેરવા ઊંચું થતું નહીં તો એટલે પાછો જઈને મોઢું ફોઈ નાખું એટલે મગજ મારી જ નહીં તું નહીં કોઈ દેખાતું જ નહીં અને કોઈ આવે ના આ તો સારો મુખો મારા સારો હવે શું કરવાનું જા. શું કરતો હતો એટલે તું ચોનો લે મને પૂછે કોનો? મારા ઘરે આવીને મને પૂછું એટલે તારું કે આ મારું છે ને તારા ચો ઉઠાવી એટલે ચોય ઉઠાવ્યું નહીં હાથું બોલ કે ભોળા એટલે મિલે સાફ કરતો તો કશું નહીં કરતો એટલે રાતે સાફ કરવા તને કહ્યું હતું કે સાફ એટલે સાફ કરવાની પણ આ તો દાવ કે આવું હોય તો સાફ કરી નાખું એમાં શું વાતો સાફ નહીં પણ તું ચોરી કરવા જ આવ્યો નહીં ચોરી કરવા આવ્યો હું. હાથું બોલ કે ભોળું ખોઈ હવે નાખી તું શું ફોડું ફોડું મન હેડમ આવી પાછી બધી રાતે ચોરી કરવા જતી. દેવા દેવડા સમજે લે આપણે બહુ કાળા પણ ગયા બધા દોત બાઈક કાઢી નાખે. મત વત કરાવવા પડે હેડમ આ તો અહીં તો બિલે પાછું થાય આ કેટલું બધા છે આ સાફ કરવામાં હમણાં હું અખાડા કરે તો બધા ભેગા થઈ જશે તો પૂછતું કઈ નાખીએ હમણાં એટલે જીવન મરવું તારે એમ કીધું એ આ તો ચોર હક માં દાદા કેવી વાત ચોર જીવન કે મરવું તારે મને કહું જીવ હા જીવ હોય તો સામાન જાય અને મરવું હોય તો એ બી જાય તાર શું કરવાનું છે અરે ગમે તે થઈ જશે એટલે ગમે તે એટલે તું સમજો શું બધું અત્યારે બધું માથું અરે હેડો મમ માથા જ નહીં લેવા પડે માથા મેલે વારી બોકાડી એટલે શું કરવાનું તારે એમ છે હા હવે લઈ જવાનું લઈ જ જવાનું લઈ જવાનું ઉઠાય લઈ જા લઈ જા હાથ જો લઈ જાવ ને તો ભાઈ પેટ કોઈ નાખી ઉઠાય ઉઠાય માથા કર માર બહુ બધા ઉઠાય બેન લે ઉઠાય ઉઠાય માથા ચડાય આ તો લઈ જવાનું હોત કાલી જવાનું ઉઠાય ઉઠાય લઈ જવાનું હાથ લઈ જા લઈ જા ઘેર જાય હાથ ચૂકવવું લઈ જા ને તો પડે કોઈ નાખે ને ઉઠાય આજે તમારો ઓળખતો નહીં કોનું હાર ઉઠાય ઉઠાઈ જાય હાર ઉઠાય તો ખરું આ તો જાણો બે ત્રણ પહેલી વખત જોયો અરે આ ઘર મારું ઘર આ મારું સામાન હ એટલે તારો સામાન તે શું થઈ ગયું વાત કરે હાથે ઉઠાઈ લેવાનો એટલે જાય હા ઉઠાઈ દો વાત કરે એમાં શું વાતો લઈ જા લઈ જા હા અરે લઈ જા ને તમે માથા મેલે ઉઠાય મને કહું આપણે જવા દે આપણે હા ઉઠાય તો ખરું મારા હાને આવી ગઈ ભાઈ આ તો જોવું કાવ ચમનો લઈ જાય વજન તો બહુ ચમનું લઈ જાય હું જોવું આમ ઉતાવળો હેડ નાખે હમણાં બહુ કોઈ નાખે લે ઉઠા માથા કર હવે એક વાત કહું લઈ જવું માથા કર માથે માથે આલુ બધા નાખવું થાય લેવા આવ્યો તો શું લેવા આવ્યો આ ઉઠાઈ દો આમ તો શું કરવા વાત કરે અરે માથા કર માથા કરજો અમે શું વાત કરે આવું તમે ઊંચું નહીં કરી વાત કરે ચોરી કરવા ઉઠાય જા ટેકો કરું બે